તો જય માતાજી મિત્રો. તો આપણે આજે મુલાકાત લેવા છે અર્જુનસિંહ રાઠોડની, અને તમને ખબર છે કે હું મેમ્બર છું આપણા દેશી બ્લોગર ટીમનું. તો આપણે બહુ ટાઈમથી જોઈશું કે આપણે વિડીયો આવતો નથી, તો પણ આપણે અર્જુનસિંહની મુલાકાત લેશું અને એમનું શું કેવું થાય છે આપણે આજે પૂરેપૂરું જાણશું. આવો, જય માતાજી અર્જુન. જય માતાજી. આવો આવો મેહુલભાઈ આવો. આપણા અર્જુનસિંહ રાઠોડ ભવાની ટીમના માલિક. અને આપણે તમારે શું કહેવું છે આપણે ટીમ વિશે દેશી બ્લોગરનો? તમારી ટીમ નવી છે પણ સારું છોકરો મહેનત સારી કરે છે. પણ તમે કોઈ નોટિસ કરી તે 10-15 દિવસથી તમારી ટીમ વિશે વિડીયો અમુક કટ થઈ જાય, આવતો નથી, પછી રેગ્યુલર નથી આવતો. હું એ જ કહેવા વિડીયો રેગ્યુલર બનાવો, રાતી બનાવો. અને હું કેવું છું કે તમે જોઈ 10-15 તમે વિડીયો આવતા નથી. એટલે છોકરોને ખાસ એ સૂચના કે તમે વિડીયો દર અઠવાડિયે નવો એક વિડીયો આપો, તો પબ્લિક નું મનોરંજન બની રહે. બરોબર. અને ટીમને ખૂબ ખૂબ અભિનંદન, સારી મહેનત કરો, આગળ વધશો તમે. બરોબર. બીજું કઈ બોલવાનું છે? અને હું કહેતો કે આપણી ટીમમાં સારો એવો ગ્રોથ ચાલતો જોયો હતો 10-15 દિવસથી, પણ તમે થોડું સપોર્ટ કરો ટીમને ભાઈ, કે તમે કહો ભાઈ આ રીતના ચાલે, આ રીતના હેડો. જસ્ટ પરભાઈ મુલાકાત લીધી. હા, ચલો અમે માર્ગદર્શન આપીએ, તમારી ટીમને એક વખત મીટિંગ કરાવો, બસ માર્ગદર્શન આપીએ. આપણી ટીમની ભાઈ નંબર વિનંતી બધાને એકવાર મુલાકાત લો અર્જુનસિંહ. અવશ્ય મુલાકાત લ્યો. ભાઈ બોલવા આપણે બહુ માણસ છે, કે હું છું અને સાહિલ પણ છે આપણે, અને જસપાલભાઈ છે, મોતી છે, બહુ લોકો છે, પણ તમારે જે સપોર્ટ જોતો અર્જુનસિંહ મુલાકાત. હા, તમે અવશ્ય આવો, તમને મદદ મળી રહેશે. અને હું કહેતો આપણે બે ત્રણ સવાલ કહું મસ્ત એવા. બોલો. કે તમને ખબર છે આપણી ઓડિયન્સ કેટલી જોશે આપણા વ્યૂ? ના, એ ખબર નહીં. નથી ખબર ને? તો આપણા વ્યૂ છે મિનિમમ 4 થી 5 ખબર તમને? 5,000 કોલી આપણને નોર્મલી જોવો છે આપણો. મને એ લોકોના શોખ બધા લોકો વિડીયો લાવો, પણ વિડીયો આવતો નથી. કે ભાઈ આપણા લોકો ભાઈ મહેનત કરો ભાઈ, કે વિડીયો ભાઈ લોકો હું કાલગાથી મતનગર તો 3 લોકો મળે, બધા લોકો મસ્ત વિડીયો બનાવશો, પણ ત્યાં વિડીયો આવતા જ નથી. ના, પણ છોકરો કહેતા વિડીયો બનાવો, રાત્રે બનાવો, દિવસ ટાઈમ ના મળે રાત્રે બનાવો. બોલો ભાઈ, જો આપણો વોઇસ ખરાબ આવશે એક ટાઈમ માટે સુધરશે, તેમાં વસ્તુ સુધરી જશે. પણ વિડીયો લાવવાનું નાખો. અત્યારે જો વિડીયો ચાલુ કર્યો. હા, મેન બધી શરૂઆત ની ઓલભાઈ આ બધું ઉભી છે. હા, મેં અત્યારે વિડીયો લાવો ભાઈ, અઠવાડિયે એક લાવો, પણ લાવો સેમ કે લોકોને બહુ આશા છે દર અઠવાડિયે વિડીયો આપો, ગમે તે કેટલા લાવો એમ. બરોબર ને? બીજી કોઈ મદદ કરશે મારી ટીમ વિશે? કોઈ તમારે જે મદદ જોઈએ મળશે, આર્થિક સહાય મળશે, બધી લોન મળશે, બધું મળશે. હું કહેતો કે મારી ટીમમાં એક ડિમાન્ડ નથી તમારે જોડે. બોલો. તો હું ડિમાન્ડ હતી આપણે કે અમારી ટીમ મતલબ નવો બ્લોગ લાવશે દેશી ગામડિયાનો, 5 ધોતી જોઉં છું ખાલી. તો તમે પદ્ધતિ જોઉં છું. ચલો આપણે આપી દીધી તમારે 5 રૂપિયા આપણે અર્જુનસિંહ 5 ધોતી આપે છે સારી એવી, અને બધા વિડીયો લાવવા છે. ના ભાઈ પહેરસી તો ભાઈ આપણે વિડીયોમાં રેગ્યુલર આપણે ધોતી આવશે, અર્જુનસિંહ આલી છે તો ધોતી આપણે લાવશે, ધોતી મળી જશે. ચલો સાહેબ બધા કોક તો કે આવી જડો. સાહેબ તમારું કેવું થાય? બોલો. બરોબર છે ભાઈ. અર્જુનભાઈ કે ધોતી આપવાની કીધી છે તો ભાઈ ધારો કે ધોતી પહેરવી પડશે ભાઈ. સચિનભાઈ ફરજિયાત પહેરવી પડશે. હા, બધા રેગ્યુલર પહેરશે ભાઈ. દરેક વિડીયોમાં ધોતી જોવા મળશે ભાઈ. અને કોઈક સવાલ તો કોઈ એકાદો. અર્જુનભાઈ બીજી કોઈ ડિમાન્ડ હોય તો બોલો. ના, તમે ધોતી પહેરી વિડીયો બનાવો, પછી તમારે બીજું હું આપું સલાહ સૂચન. ચલો ભાઈ, આપણે અર્જુનભાઈ ડિમાન્ડ કરી દીધી છે ધોતીની, તો આપણે આ ડિમાન્ડ આવી જાય ધોતીમાં. પછી અર્જુનભાઈ આગળ કહે છે બીજું. આગળ મદદ જોઈએ મળે તમે. ચલો જો ભાઈ તમે જોવો છો ભાઈ, આ લોકો આપણે સ્ટેટસ પણ સારા લગાવે છે, હું સ્ટેટસ લગાવો છો બસ. સપોર્ટ આપણો આટલો બધો મસ્ત હશે ભાઈ, કેમ વિડીયો બનાવો ખાલી. વિડીયો કેમ નહીં આવતો કે ભાઈ મને ખબર નહીં પડે વિડીયો કેમ નથી આવતા આપણે એવા. કેમ કે અર્જુનભાઈ રેડી છે સપોર્ટ કરવા માટે સ્ટેટસ લગાવશું, એમનો ગ્રુપ આખું સ્ટેટસ લગાવશો, પણ આપણે ભાઈ વિડીયો મારા સ્ટેટસ 700 જણા જોઉં છું. હા, મારા સ્ટેટસ નોર્મલ 600 જણનો હોય છે. હું કાલે તો ના કઈ હું બંધ ગયો તો 3-4 જણ કોમેન્ટ આવી, પણ તમારા વિડીયો આવતા જ નથી. કેમ ફેમસ છોકરાઓને ગમે તે સ્ટીપ આલો એવી દરેક તમારા પાસે એકવાર ઓછી છોકરાઓ તમારે કોઈ કેવું આવો એટલે હું માર્ગદર્શન આપું, તમારી ટીમ અહીંયા લેતા આવો. ઓકે, તો અમારા છોકરાઓની ડિમાન્ડ હતી બહુ 7-8 દિવસથી ભાઈ અર્જુનસિંહ મુલાકાત લે તો કયો, તો હું આઈને ના કહ્યું તમે કયું એ કેવું પડે ને. હા ભાઈ, તમારી ડિમાન્ડ જે હોય તો અર્જુનસિંહ દેખાય છે કેવું પડે મદદ કરશું ભાઈ. બરોબર. હા, હવે સાહેબ બે બાર રાખવાનું ભાઈ, પોકી નહીં મળતા. બાકી આપણો ગ્રુપ મસ્ત રહ્યો હશે, વિડીયો લાવો તો ડેલી. જય માતાજી. જય માતાજી. તો જય માતાજી મિત્રો. તો આપણે ભાઈ રાજપુર ગામના પોપટસિંહ આપણે મુલાકાત લીધી. પોપટભાઈ તમે જોવો છો કે વિડીયો કેવા સારા એવા આવે છે, જોયા છે ને? તમારા વિડીયો એકદમ પરફેક્ટ આવે છે, સારા આવે છે, અને અમુક કોમેડી આવે છે, પણ અમુક વિડીયોમાં તમારે જે બોલવાનું હોય છે એ તમે નથી બોલી શકતા, એ તમે થોડું સુધારો. પછી બીજા નંબરમાં કે તમારી જે ટીમ છે એ સારું કામ કરે છે, અને બધાને પ્રોત્સાહન આપો કે તમે બધા વિડીયો સારા બનાવો અને પબ્લિકને મનોરંજન પૂરું પાડો. અને પ્લસ તમે જો કે 10 થી 15 દિવસ થયા છે આપણે તો વિડીયો આવ્યા જ નહીં. તમે કેમ કે ટીમને પૂછ્યું કે વિડીયો કેમ નથી આવતા, આવે છે કે નહીં આવતા? હા, હું દરેકને મળું છું અને દરેકને પૂછું છું કે ભાઈ તમે વિડીયો બનાવો છો તો અવારનવાર વિડીયો તમે નાખતા રહો, પબ્લિકને મનોરંજન આપતા રહો.
કે ભાઈ આપણે માર્કેટમાં સારા એવા આવ્યા હતા સ્ટાર્ટિંગમાં જે શરૂઆત કરી હતા અને પછી એના પછી આપણે મિનિમમ 10 થી 15 દિવસ પછી કોઈ આપણો વિડીયો આવ્યો નથી. પોપટભાઈ પણ એવો વેટિંગમાં હતા વિડીયો આજે અમે લાઈક કરીએ લોકોને શેર કરીએ અને જોઈએ. શું કહો પોપટભાઈ? હા, મેં તો એ આ તમારી ટીમને પણ કહ્યું છે કે જરૂર પડે તો મને પણ બોલાવો, હું પણ આમાં રસ લેવું. ભાઈ આપણી ઓડિયન્સને આપણે કહ્યું તો ભાઈ જેને વિડીયોમાં આવે તો આવી શકો છે અને પોપટભાઈ પણ સારા માણસ છે ભાઈ, વિડીયો ઉતારી શકે એવા છે. શું કહો તમારું? હા, સાચી વાત છે. અને ભાઈ તમારે શરમાવા નથી વિડીયો બનાવતા, કેમ કે આપણી ટીમમાં ઘણા લોકો ભાઈ બોલતા જ નથી વિડીયોમાં આવશું ખરા, પણ શરમો નહીં ભાઈ, હવેથી વિડીયો મસ્ત લાવો બેસ્ટ. શું કહો? ઓકે, થેન્ક જય યુ. માતાજી. જય માતાજી. જય માતાજી મિત્રો. તો ભાઈ આપણા ટીમના ખાસ મેમ્બર એવા આપણે હાર્દિકસિંહ રાઠોડ, તો તમે જોયા છે ભાઈ વિડીયોની અંદર ભાઈ હાર્દિકસિંહ આપણી ટીમની અંદર આવે છે. તો હાર્દિકભાઈ તમને ખબર હું 15 થી 20 દિવસથી હું અમદાવાદ ગયો હતો, પછી એના પછી આપણે એક પણ વિડીયો આવે, એક વિડીયો આવ્યો તો મસ્ત, પછી એના પછી કેમ વિડીયો નથી આવતા આપણો, એનું કારણ શું તમે કંઈ જણાવો. અત્યારે વિડીયો પ્રોજેક્ટ ચાલુ છે 2-3 દિવસમાં. અને તમારી મહેનત કઈ ચાલશે રાતનો દિવસ તમારી? હા, મહેનત તો કમ્પ્લીટ ચાલુ જ છે. ભાઈ હાર્દિકભાઈ 11 વાગે જોઈશે, 2 વાગે આવશે, પણ ભાઈ હવેથી ભાઈ આપણા વિડીયો ડેલી આવશે. પૂરેપૂરો મને સપોર્ટ છે ભાઈ મારી ટીમનો, તો ભાઈ અમે વિડીયો લાવશું જરૂરથી લાવશું. અને ભાઈ તમે પણ સપોર્ટ કરો, કેમ કે આપણા ટીમનો ખાસ મેમ્બર છે આવ્યો ને, મતલબ બધા ખાસ જ છે પણ આપણને મસ્ત માણસ છે આપણે એવો. તો ભાઈ આપણે આમની મુલાકાત લીધી અને શું કહ્યું તમે આપણે મતલબ વ્યુઅર વિશે? આવી મતલબ એની પબ્લિક જોશે 4 થી 5 હજાર એ લોકો છે, તમે શું કહેવો? તો ભાઈ વિડીયો આપણે આવતા નહીં લોકો એમ કહેતા, તો હવેથી ક્યારથી વિડીયો આવશે આપણા? હા, 1-2 દિવસમાં અપલોડ થઈ જશે વિડીયો. હા, દેશી ગામડી. હા, દેશી ગામડીમાં આપણે કોમેડી વિતા જોવા હોય તો દેશી ગામડી આવશે, અને આપણે જે શૂટિંગ કરે છે એ તમને બતાવશું આપણા દેશી વ્લોગરની અંદર. અને ભાઈ વચ્ચે ટેકનિકલ ઇસ્યુ કારણ ભાઈ જે વિડીયો નહોતો આવ્યો, તો હવેથી ભાઈ કોઈ પ્રોબ્લેમ નહીં આવે, કેમ કે હવેથી મસ્ત વિડીયો આવશે આપણે. હાર્દિકભાઈ શું કહો તમારું? હા, હા, જય માતાજી. જય માતાજી મિત્રો. તો ભાઈ આપણે તમને વાત કરી ભાઈ પ્રકાશભાઈને આપણે મુલાકાત લેશું, તો ભાઈ આપણે પ્રકાશભાઈની મુલાકાત લઈશું. પ્રકાશભાઈ આવો તો પ્રકાશભાઈ હું તમને 2-3 સવાલ કરીશ. તમને ખબર છે કે આપણી ટીમ ક્યાંની આપણે ચાલુ કરી? ખબર છે ક્યાંય ટીમ ચાલુ કરી આપણે? દિવાળી વખતે ચાલુ કરી હતી. તો ભાઈ તમને શું લાગે કે આપણી ટીમ કેવી આગળ વધશે એવી? આપણી ટીમ આગળ વધશે, પણ એના માટે થોડી મહેનત જરૂરી છે. અને આ છોકરો ફિલ્ડિંગ તો સારી જ કરે છે, પણ મિત્રો તમારે જરૂર છે આમાં મહેનતની, તો તમે થોડું સપોર્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, હું કહેતો અને બને તો એટલું શેર ને વધુ કરજો. હું કહેતો પ્રકાશભાઈ કે ભાઈ આપણા તો હજુ 15 થી 20 દિવસ થવા આપણો, તો વિડીયો કેમ નથી આવતો એનું કારણ તમે બતાવો. એનું કારણ છે કે અત્યારે હાલ મોનસો સેટ થઈ શકતા નહીં, અને અને ભાઈ થોડો સમય લાગશે, અને વધુથી વધુ પબ્લિક જોશે અને સારો એવો રિસ્પોન્સ મળશે. હું કહેતો ભાઈ તમે આવશો કે નહીં આપણી ટીમને સપોર્ટ કરવા? 100% આવીશું મેહુલભાઈ. તો ભાઈ હું આપણી ટીમ પર પ્રકાશભાઈ આપણા ટીમમાં સપોર્ટ કરવા. તમે ક્યારે ગયા લાસ્ટ ટાઈમ મને બતાવો. અરે લાસ્ટ ટાઈમ તો ગયો નહીં, પણ આવતા નેક્સ્ટ વ્લોગમાં આપણે 100% હાજર રહેશે. તો ભાઈ પ્રકાશભાઈ તમે વ્લોગમાં જરૂર લેશો, એમની વોઇસ એક નંબર ખતરનાક છે. અને આપણે ભાઈ પ્રકાશભાઈ તમને ખબર પબ્લિક કેટલી જોશો ખબર છે ને? ઇન્સ્ટાગ્રામ પર 4 થી 5 પબ્લિક જોશો. ભાઈ હું હિંમતનગર ગયો હતો આજ પ્રકાશભાઈ, તો ભાઈ મને 4-5 લોકો મળે, ભાઈ તમે વિડીયો બંધ થઈ ગયો, આપણે હું શું જવાબ આપ્યો? આવતા આપણો નવા વ્લોગ ડે પર ડે દર રવિવાર આવશે. આપણી ભાઈ કોશિશ રહેશે ભાઈ પ્રકાશભાઈ મુલાકાત લીધી ભાઈ આપણો વિડીયો હવે ડેલી આવે, મતલબ કે આપણે 2-26 ડેલી આવે પ્રકાશભાઈ વિડીયો આવે, કોશિશ લાવશું. આપણા પર ડે વ્લોગ આવી શકે છે મિત્રો, પણ તમારે આમાં તમારા સપોર્ટની જરૂર છે, અને સપોર્ટ કરજો. અને થોડું ભાઈ આપણે તો કેવું ભાઈ આપણે 2-3 મેમ્બર હશે આપણે કે ભાઈ હું હાર્દિકસિંહ છું, જય પાસે એ લોકો બોલતા હતા, એ લોકો બોલશે એ લોકો વિશે. હા, બોલશે એ લોકો થોડું બોલશે, નવી તો એમને થોડું અતરું લાગે છે, પણ એમની ફિલ્ડિંગ બેસ્ટ થશે ટૂંક સમયમાં. તો બીજું અને તમને જોવા લાયક એવા વિડીયો આવશે કે તમને મજા આવશે અને તમને રુચિ પડશે. તમે સર્ચ મારીને પણ દેશી ગામડિયાની આઈડી જોઈ શકશો. પ્રકાશને વોઇસ જો ભાઈ તો આપણી ટીમને ભાઈ પહેલા ભાઈ કહેવાનું ભાઈ આ વોઇસ ભાઈ કાઢો અને ભાઈ ખતરનાક બોલે. તો હું ભાઈ 15 થી 20 દિવસ થયા, તો ભાઈ તમે ભાઈ ડેલી તમે ટ્રેનિંગ પ્રકાશભાઈ તમને આપશે રાત્રે ડેલી 9 વાગે. તમે આવશે પ્રકાશભાઈ આપણી ટ્રેનિંગ? ખૂબ જ 100% આવી જામ પાસ. અને ભાઈ આપણે ભાઈ પ્રકાશભાઈ ડેલી તમને ટ્રેનિંગ આપવા આવશે 9 વાગે રાતના, અને એ બધું પ્રકાશભાઈને આપણે ગ્રુપમાં એડ કરીશું. તમને કહેશે કે ભાઈ કઈ રીતના શું કરવું શું નહીં, કેમ કે હું ભાઈ રહેતું નથી, જેના કારણે પ્રકાશ હું તો ક્યાં વિડીયો હતો ડેલી. મિત્રો આમાં અમારી મહેનતની પણ જરૂર છે, અને તમારા પણ સાથ સહકારની બહુ જરૂર છે, એટલે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. પ્રકાશભાઈ તમને ખબર વચ્ચે આપણે ટેકનિકલ ઇસ્યુ થયો તો ચેનલની, જેના કારણે ચેનલ ચેન્જ કરી, તેના કારણે એક વ્લોગ પણ ડિલેક્ટ થયો. તો ભાઈ આપણે હવેથી ભાઈ આપણા વિડીયો આવશે દેશી ગામડી, તમે જોવાનું કોમેડી વિડીયો. અને તમારે જો જોવું હોય કઈ રીતના વિડીયો ઉતરે છે તો એ વિડીયો આવશે દેશી બ્લોગરની અંદર, ટીમની અંદર. તો જય માતાજી. બંધ બાબુ. તો જય માતાજી મિત્રો. તો આપણે આજે મુલાકાત લીધી સતીશસિંહ રાઠોડની. સતીશભાઈ તમારું શું કહેવું હતા ભાઈ વિડીયોનું?
વિડીયો એકદમ જોરદાર આવે છે ભાઈ, પણ હજી થોડી મહેનત કરો તમે, બરોબર? તમે હજુ નવા નિહાર્યા છો, હજી તમે થોડી પ્રયાસ કરશો તો વિડીયો તમારો સારો આવે છે, વ્યૂ બી સારા છે હું તમારા. કહું છું તમને કે ભાઈ તમે સપોર્ટ કરવા આવશો ને આ ટોપિક આવું છું સપોર્ટ તો કરો. ભાઈ સતીશભાઈ ને આટલું બધું મસ્ત સપોર્ટ સાહેબ તો તમે લોકો કેમ ભાઈ કે કોશિશ નહીં કરતા? પેલી વાત તો એ શું કહો સતીશભાઈ તમારું? વિડીયો ને અત્યારે કામકાજ ચાલુ જ છે એ લોકોનું. સતીશભાઈ રાતના 11 ના 12 વાગ્યા હશે, 2 વાગ્યા હશે, પણ ભાઈ આપણે શૂટિંગમાં મસ્ત ટાઈમ એવું આલો ભાઈ. સતીશભાઈ તમને કહેશે કે ભાઈ કેવો વિડીયો લાવો ને શું કહો સતીશભાઈ તમે? એ લોકોને અત્યારે ટ્રેન્ડ ચાલુ જ છે, એ લોકોને ટ્રેનિંગ ચાલુ છે ને? ટ્રેનિંગ ચાલુ જ છે એ લોકો. આપણે ભાઈ ઓડિયન્સ લોકો વાત જોયા છે, મતલબ મિનિમમ 4 થી 5 લોકો વિડીયો જોવું છે, તો તમારે શું કેવું થાય લોકો? વ્યૂ બી સારા આવો છું, સપોર્ટ કરો ટીમને, અને આવનારા સમયમાં સારા સારા એવા વિડીયો લાવશે બધા. ઓકે, બીજું કઈ કેવું થાય તમારું આપણે ટીમ વિશે? ટીમ સારી જ છે અને સારું પરફોર્મન્સ કરે છે. ઓલ ધ બેસ્ટ. બરાબર, આપણે સતીશભાઈ મુલાકાત લીધી, આવતા ગઈ સતીશભાઈ પણ આપણે મસ્ત એવો રિવ્યુ આપ્યો છે, મને આપણા વિડીયો આવશે ટૂંક સમયની અંદર. જય માતાજી. હમણાં તું આ ઘોડા તો ભાઈ આપણે મુલાકાત લઈશું કેપ્ટન છે આપણા ટીમના ખાસ મેમ્બર, કેમ કે એમનું વોઇસ 2-3 દિવસથી આવતું નથી, પ્લસ એ બીમાર પણ છે સર, તો આપણે એમની મુલાકાત લઈશું. કેતનસિંહ તમારું શું કેવું થાય? આપણા વિડીયો કેમ નથી આવતા? હું 2-3 દિવસથી બીમાર હતો એટલે હું ટીમની કોઈ મુલાકાત લીધી નથી, તો આજે હું મુલાકાત લઈને નવા વિડીયો કોશિશ કરી. હા, તો ભાઈ તમે રિવ્યુ લીધો કેતનસિંહનો, તો આપણા ભાઈ ટૂંક સમયની એના વિડીયો આવે છે. કયો વિડીયો આવે છે આપણો? ભયંકર ભૂત. ભયંકર ભૂત. તો જે તેમાં તમે છો કે નહીં તમે? હું નથી, મારો હા, રોલ તો ભાઈ સાહિલભાઈ કરે છે. કેતનસિંહ ભાઈ બીમાર હતા, જેના કારણે ભાઈ આપણો રોલ સાહિલસિંહ રાઠોડ કરે છે, અને કેતનસિંહ 2-3 દિવસ બહુ બીમાર છે, જેના કારણે ભાઈ વિડીયોમાં નહીં આવી શકે. તો આપણે ભાઈ ઓડિયન્સ જે વાત જોઈ છે આપણે ભાઈ ક્યાંથી પહોંચ્યા પબ્લિક છે આપણી જે આપણે વ્યૂ આવો સારા આપણને ખબર છે, તો તમારે શું કેવું થાય આપણા પબ્લિકનું? તો આપ લગભગ 3-4 દિવસ રાહ જો તો વિડીયો આવી જશે આપણો. તો પણ હવે ભાઈ લોંગ શૂટિંગ ચાલુ જ તો છે. પણ આપણું લોંગ ટાઈમ થયો કેતનસિંહ, કે મતલબ હું ગયો તો 15 થી 20 દિવસ થવા આવ્યા, તો પણ આપણો વિડીયો નથી આવ્યો. એનું કારણ શું છે મોટામાં મોટું? કે આપણે ભાઈ ગ્રુપનો સપોર્ટ નથી મળતો, ક્યાંક ભાઈ સપોર્ટ તો સપોર્ટ તો બધાનો મળે છે, પણ ટાઈમ ઓછો હોય છે. તો પણ ભાઈ આપણે 2 થી તો 5 મિનિટ તમે લઈ શકો છો. નવી છે એટલે ટાઈમ લાગશે તો. હા, પણ વિડીયો પછી આપણે દરરોજ વિડીયો લાવવાની કોશિશ કરીશું. જય માતાજી. જય માતાજી. માતાજી મિત્રો, તો આપણા ભાઈ પબ્લિક મિનિમમ 4 થી 5 આપણે લોકો જોવું છે, અને લોકોની ડિમાન્ડ છે કે આપણે વિડીયો કેમ નહીં આવતો? આપણે મળવા સાહિલભાઈ. સાહિલભાઈ તમારે શું કેવું થાય આપણા વિડીયો નહીં? 15 થી 20 દિવસ થવા આવ્યા, તો ઓડિયન્સને જવાબ આપો ભાઈ શું કેવું થાય? કેમ વિડીયો નથી આપતા આપણો? આપણો ગ્રુપ સારો એવો છે, વિડીયો પણ બનાવી પણ આવતા કેમ નથી? એનો મને જવાબ આપો તમે. ગ્રુપ તો સારું છે, પણ પ્રોબ્લેમ એ છે કે ભાઈ વિડીયો હજી કામકાજ ચાલુ છે અને અમુક થોડો પ્રોબ્લેમ છે, પણ આપણે એક કોશિશ એ રહી છે કે ડેલી વિડીયો આવો જોઈએ minimum. તો કોશિશ તમારું તો શું એ જ કેવું છે છે? બધાની કે ડેલી વિડીયો આવશે, પણ હમણાં થોડો પ્રોબ્લેમ છે ગ્રુપમાં. અને આપણે ભાઈ જે વાત કરી હતી કે ભાઈ અમે 2026 સાહિલભાઈ ડેલી વિડીયો લાવશું યુટ્યુબ પર, અને સારા એવા વ્લોગ લાવશું. અને ભાઈ આપણી ચેનલનું નામ ભાઈ બદલે કે સાહિલભાઈ શું નામ છે ચેનલનું આપણે અત્યારે હાલમાં? દેશી ગામડીઓ, હા, અને પેલા શું નામ હતું? દેશી બ્લોગર. દેશી વ્લોગર. હા, તો ભાઈ આપણું આ જે મતલબ જે આપણે જે વિડીયો ઉતારે છે તમે શૂટિંગ તો મળશે દેશી બ્લોગરની અંદર. અને સાહેબ ભાઈ આપણે બીજો કેવો તમારું કંઈ નવું જૂનું સ્ટાફ વિશે આપણે વિડીયો સ્ટાફ વિશે એમ કે જે આપણે થોડા સ્ટાફમાં હજી ભાઈ આપણા સ્ટાફમાં ભાઈ લોકોને ભાઈ ધક્કા મારીને બોલાવો તો થોડી બધાને નમ્ર વિનંતી કે ભાઈ તારી સપોર્ટ આલો ભાઈ. બધો સ્ટાફ આપણો સારો છે ભાઈ, 10 થી 15 જણનો વિડીયો ઉતારવા આપણે સારા છે, પણ ભાઈ તમે કોન્ફરન્સ લાવજો. હું પહેલાં આવતા કે શું કામ ચાલુ કરી નાખી વિડીયોનું. સાહેબ તો કેટલા દિવસથી આવ્યા તમે ઘરે? 3 દિવસ. તો તમે કેમ મુલાકાત ના લીધા લોકોને? એટલે ભાઈ માઇક પણ સર પછી ખર્ચો પણ કર્યો છે આપણે લોકોએ, તો ભાઈ વિડીયો ના આવજો. તો સાહિલભાઈ તમારું શું કેવું છે? ભાઈ હું 3 દિવસથી આવ્યો છું, તેમાં ભાઈ આપણા કેતનભાઈ છે એ થોડાક બીમાર છે, એટલે એમનો રોલ મેં લીધો છે. ઓકે, તે ટૂંક સમયમાં વિડીયો આવી જાય. તો ભાઈ જો સાહિલભાઈ ભાઈ કહીશું મને ભાઈ વિડીયો ટૂંક સમયમાં આપણો આવશે, અને એ સારો એવો વિડીયો આવશે. ભાઈ કયો વિડીયો આવશે આપણે તારે? ભૂત કવર હોય, ભયંકર ભૂત. ભયંકર ભૂત. અને ભાઈ હું મતલબ મુલાકાત લીધી સાહિલભાઈ કે 3 થી 4 દિવસ થવા આવ્યા છે આપણે વિડીયોના. ડેલી આપણે શૂટિંગ કરવા જઈએ, શૂટિંગ ચાલુ જ છે નાઇટનું. નાઇટનું શૂટિંગ ચાલુ છે. ભાઈ આપણા ગ્રુપ ભાઈ બધા સપોર્ટ કરો સારા એવા. ભાઈ હા, જેવા ભાઈ નવા લોકોને પણ જે ભાઈ વિડીયો બનાવવો હોય તો ભાઈ આપણે ટીવીની મુલાકાત લ્યો, તમને પણ અમે વિડીયોમાં તમે લેશું ભાઈ. કેમ કે અમારે ભાઈ મોટો હવેથી વ્લોગ લાવવાની કોશિશ કરશું 30 થી 35 મિનિટમાં. જે કોઈને આવો તો ભાઈ સાહિલભાઈને કોન્ટેક્ટ કરી શકો છો. બાકી તમને ભાઈ વિડીયો પણ લઈશું શૂટિંગમાં. કોઈ સારા ભાઈ બોલી શકતા હોય તો ભાઈ તમે એમને મુલાકાત લઈ શકો છો જાહેર સારી એવી. શું કેવું સાહેબ તમારું? બરોબર ને? બરોબર. ગ્રુપમાં ભાઈ ઘણા લોકો છે બોલતા સાહેબ તો કોઈ ક્યાંક ભાઈ આપણા ગ્રુપના માણસો ભાઈ બોલ એ આજે બધાને ભેગા કરવાના, તે બધાને કહેવાનું છે આપણે કે ગ્રુપમાં ભાઈ તમે આ રીતનું એક્ટિંગ કરો, બોલો. અને ભાઈ આપણા પ્રકાશભાઈ આપણે આવી ગયા છે લાલાભાઈ. લાલાભાઈ આપણો જે વિડીયો હતો કેવા લાગ્યા? વિડીયો સારા લાગે. તો હવે તમે વિડીયો લાગે 15 થી 20 દિવસ થવા તો લાગે વિડીયો કેમ નથી આવતા?
એ તો કે હવે વારંવાર રજૂઆત કરીએ કે વિડીયો કેમ નથી આવતા તો તમારે મતલબ ટીમમાં કેવું લાગ્યું મતલબ મસ્ત આ વિડીયો આવતો માણસ કે ભાઈ ટીમ જરા કે લૂઝ પડતી હોય તો પણ સપોર્ટ તો કોણ જરૂર પડશે મેન એવી ટીમ તો વળી આખી સારા જ છે તો પણ વિડીયો કેમ નથી આવતા આપણા માણસોથી માણસ ટીમ સારી એવી છે પણ આપણા ભાઈ વિડીયો નથી આવતા તો પણ ભાઈ જો હું લાલભાઈ આજે મુલાકાત લેવા આવ્યો પણ તો લાલભાઈ જોડે આવો તમે અને ભાઈ તમે લાલભાઈ આશી સલાહ ભાઈ કેવો વિડીયો બનાવો તમે વિશે બનાવો તમે હતા પછી તો આયા નથી તમે જ્યાં એમ નહીં તાનો કોઈ વિડીયો આવે જ નહીં ને આપણો ના તમારો કોઈ વિડીયો નહીં નહીં આવ્યો પણ તો સારા રોજ આવતો હતો હા તો ભાઈ આપણી ટીમની એક જ ડિમાન્ડ છે કે ભાઈ ડેલી વિડીયો લાવો ભલે વધારે નહીં આપણે ચલો ભાઈ આપણે આખો દિવસ જોબ કરીએ છીએ પણ ભાઈ 20 થી 25 મિનિટ કાઢો ગમે તો શબ્દ ખરાબ બોલો સારો બોલો પણ શું થશે તેમ વિડીયો ડેલી લાવવો પડે મુલાભાઈ બંધ ગયો હતો આજે તો 4 થી પોસ્ટ મોસ મારે બધા વિડીયો મસ્ત આવશે પણ કેમ બંધ કરી નાખ્યા એમ માર્કેટ ઉઠી હું આજે જ આવ્યો છું પણ તમારે સ્ટાફની મુલાકાત પર લેશે બધા વિડીયો લેશે કેવા વિડીયો આવશે શું કે બરોબર ને બરાબર ઓકે જય માતાજી જય માતાજી મિત્રો તો આથી આખી આપણી ટીમ જે છે દિવસનો રાત મહેનત કરે છે આપણે વિડીયોમાં તો ભાઈ મસ્ત આપણે ભાઈ માણસ મળી ગયા છે પકડભાઈ ત્યાં શું કેવું આપણી ટીમ વિશે આપણી ટીમ સખત મહેનત કરશે અને આગલી ઝલક તમે જોજો ખાલી એક નંબર આવશે તમને બેરી વિડીયો જોવાની મજા આવશે મિત્રો હા અને ભાઈ જો ભાઈ તમે વોઇસ જો ને પકડભાઈ એક નંબર વોઇસ તો ભાઈ બધા ભાઈ એવો વોઇસ લાવો ભાઈ શું કેવું સતીભાઈ તમારું હોય તો આવત છે જોરદાર હા તો ભાઈ હવે ભાઈ ટૂંક સમયમાં આપણો વિડીયો 2 થી 3 દિવસમાં આવે છે કોઈ એન્કર બૂટ કરીને જેમાં હું નથી પણ ભાઈ હું પણ જરૂરથી આવવાની કોશિશ કરીશ તમે નેક્સ્ટ વિડીયોની અંદર તો જય માતાજી તમારે ભાઈ વિડીયો જોવો હોય તો દેશી બ્લોગરની અંદર આપણો વિડીયો આવશે દેશી ગામડિયાની અંદર તો વિડીયો આવશે ફરીથી અને ભાઈ બધા મેમ્બર છે આપણે દેખાય તમને 4 થી 5 જણો બધા મસ્ત મહેનત કરે છે બીજો પણ ગ્રુપ છે આપણો તો હું તમને રાતે લોકો મુલાકાત કરાવીશ જય માતાજી તો આપણે આજે મુલાકાત લેવા હતા ઝાલા સાહેબની વિષ્ણુજી ઝાલા તો ઝાલા તમે જોવો છો આપણો 15-20 દિવસ તેમાં વિડીયો આવતી એનું કારણ શું તમને ખબર છે ના ખબર નથી તો પણ ત્યાં કેમ હવે ટીમને પૂછતું કેમ આવે છે કેમ નથી આવતું પૂછીએ છે પણ એ કે અમારા હમણાં રણુગાની બધા ગયેલા એટલે નથી બનાવેલા બનાવીએ તમને તો વિડીયો કેવા લાગે છે સરસ બહુ સરસ તમારા વિડીયોની મજા આવે જોવાની હા અને ઓડિયન્સને તમે શું કહેવા માંગશો ઓડિયન્સ બી તમારા બધા સારા આપણે માણસ મુલાકાત લીધી લાલભાઈ લીધી આજે શક્તિસિંહ તમારી મુલાકાત લેવા આવ્યા છીએ પ્રકાશભાઈના મુલાકાત લીધી પ્રકાશભાઈ માણસ કમ્પ્લીટ ટ્રેનની તમે કોક સારું યુટ્યુબ પર મારા વ્લોગ ડેલી આવી હા એ તો સર અમારા જેમ મમતાજીના વિડીયો આવશે રોજે રોજ એમ તમે પણ સરસ રીતે વિડીયો કરતા હોય તો રોજ અમારે તો જોવાના છે વિડીયો બરોબર ને ફોલોવર અમે કરશું તમને તમારી ટીમ મજબૂત બને એના માટે એવો સર વિષ્ણુભાઈ આપણો સપોર્ટ કરે છે પૂરેપૂરો સપોર્ટ છે અમારી ફેમિલી પૂરેપૂરો સ્ટેટસ લગાવશે આપણું રોજ આપણું સ્ટેટસ હોય અને આપણા ગ્રુપને ભાઈ નમ્ર વિનંતી કે વિડીયો સારા એવા લાવો ઓડિયન્સ બહુ વિષ્ણુભાઈ જો 15 દિવસથી વાટ જોઉં વિડીયો કેમ નથી આવ્યો એ વાત ફોનમાં જોતો પૂછું કેમ સામેથી ફોન કરું તમે કોલ કરો પણ વિડીયો કેમ ના તમે બહાર રહો યાર અમદાવાદ એટલે મારા પાસે હેન્ડલિંગ તો મારા હાથમાં તમે કોલ કરો આમ પૂછો કે ભાઈ વિડીયો કેમ નહીં આવતા મારો ગ્રુપ છે ને બધા કે મોસ્ટ ઓફલી જાય છે પછી સારા તમે જો સીસી કલર છે ના ના બરોબર તો આપણે ભાઈ વિડીયો કેમ નહીં આપણે જાણકારી નીકળે છે ના સરસ સરસ તમારી ટીમ બહુ સારી છે ટીમ સારી છે થોડી સારા મહેનતની જરૂર છે. કામ એ કરે છે સરસ વિડીયો બનાવે છે બરોબર ને અમારા ફેમિલીને બધાને ગમ્યા છે હા સરસ વિડીયો છે માતાજી મિત્રો તો આપણે ભાઈ દેશી બ્લોગર ટીમના આપણે જસપાલભાઈ ખાસ માનસ સેવા ભાઈ બીમાર છે જેના કારણે ભાઈ આપણા વિડીયો 10 દિવસથી આપણે આવતું નથી પણ તમે જોઈ શકો છો જસપાલભાઈ એક પણ આ મુલાકાત નથી થઈ ના ભાઈ ચેનલ બધા પાસે નહીં થાય ને તો ભાઈ મારી પહેલી મુલાકાત છે પણ પહેલી મુલાકાતમાં જસપાલભાઈ બીમાર છે આપણા તો તમે શું કહેવા માંગશો આપણી ટીમ વિશે ટીમ તો અત્યારે મસ્ત કામ કરી રહી છે બરાબર બીજો વિડીયો મોડિફિકેશન ચાલુ છે અત્યારે શૂટિંગનું કામકાજ ચાલુ છે પ્લસ એડિટિંગનું થોડું બાકી છે
ભાઈ આપણી ટીમને ભાઈ જસપાભાઈ મસ્ત માણસ મળી ગયા છે ભાઈ. સપોર્ટ એટલો મસ્ત હું જોઉં છું ને આમનો ભાઈ બહુ મસ્ત સપોર્ટ છે. પણ ભાઈ આપણા ટીમમાં ભાઈ બહુ માણસ ભાઈ હું કહેશું કે ભાઈ તમે આમાંથી કંઈ શીખો અને સારા રીતે વિડીયો બનાવો. અને ભાઈ આપણા ઓડિયન્સની આપણે એવી ભાઈ માંગ હતી કે ભાઈ વિડીયો બહુ દિવસથી આવતા નથી, તો શું કહેવું તમે ઓડિયન્સનું આપણે? બસ હવે ટૂંક જ સમયમાં આવી જશે વિડીયો 2 દિવસની અંદર. કેમ કે બહુ તમને રાહ નહીં જોવડાવીએ, 2 દિવસની અંદર વિડીયો અમે અપલોડ કરી દઈશું. કેમ કે હું હિંમતનગર ગયો હતો ને આજે, તો મતલબ મને 2-3 ભાઈ બંધો મળ્યા છે કે ભાઈ મેહુલ બધા મસ્ત શરૂઆત કરી પણ વિડીયો તમારા આવતા જ નથી. અમે જોવા બહુ તરસ્યા છીએ. હું કહ્યું કે મારા ગ્રુપમાં હું તમારા સ્પેશિયલ વ્લોગ બનાવી નાખે કે વિડીયો કેમ નથી આવતા, એના કારણે નથી આવતા. એ તો શું કહેવું તમારું? બસ આ 2-3 દિવસથી બીમાર થઈ ગયો એના કારણે વિડીયો થોડા અટકી ગયા હતા. એનું કામકાજ આજથી હવે ચાલુ થઈ જશે. ટૂંક જ સમયમાં વિડીયો આવી જશે. તો ભાઈ આપણા ટૂંક સમયમાં મસ્ત એવો ભાઈ વિડીયો આવે છે જેનું નામ શું છે? જસપાભાઈ નામ બોલજો. ભયંકર ભૂત. હા, મસ્ત જેવું નામ છે ભાઈ, ભયંકર ભૂત વિડીયો આવશે. તો તમે જોવાનું તો ભૂલતા નહીં. 2 દિવસમાં અપલોડ કરશું આપણે 100%. કેમ કે આપણે પૂરી મહેનત લાગી છે આ વિડીયોની અંદર. અને તમે જોઈ શકો ભાઈ વિડીયોના કારણે થોડા બીમાર થઈ ગયા છે, પણ ઠીક થઈ જશે થોડા ટાઈમની અંદર. અને આપણો ભાઈ વિડીયો આવી જશે થોડા ટાઈમમાં. જય માતાજી. જય માતા.